હાલો મિત્ર, તમારે પ્રિયલને જો ઇન્જેક્શન દેવરાયું છે રસીનું, એટલે પ્રિયલ બેન હાજા માંદા થઈ ગયા છે. પ્રિયલ, હાલો મિત્ર, જય માતાજી. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. જો આપણે ભાવનગર આવી ગયા છે. ભાવનગરનો પાછો બ્લોગ ચાલુ કર્યો છે. રાત્રે જો વરસાદ ધોમ આવ્યો હતો, ફૂલ વરસાદ આવી ગયો હતો. વરસાદ એટલે આવ્યો એની કોઈ સીમા જ નહીં. જો લોન કેવી મસ્ત તાજી થઈ ગઈ. ફૂલ વરસાદ હતો, જોરદાર, કાંઈ ઘટે નહીં એવો. રાત્રે નાહવાની મજા આવી ગઈ. લોન છે, પાલર પાણી, વરસાદનું પાણી આવ્યું એટલે મસ્તીની લોન થઈ ગઈ. આ છે મારા ફૂલ, મસ્ત મસ્ત ફૂલ થઈ ગયા છે. ફૂલ છે, ઝાડ છે, ફૂલ છે. આમાં જો સકલાની સેવ નાખી દીધી છે. કાસો નાખશે? હા, સકલા સેવ ખાવા આવે. મસ્તીના ઝાડ છે. વરસાદ આવ્યો પછી મસ્ત ઝાડ થઈ ગયા બધા પાલર પાણીના. સુપર. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે મળીએ આગળ વિડીયોમાં. આપણે કેરી લેવા આવી ગયા છીએ ગામમાં. માછીની કેરી છે, કેરી લઈ જવાની છે. કેરી કપાઈ નાખી કમ્પ્લેટ. કેરી લઈ લીધી છે આથણાની, અને આપણે પાકલ કેરી લેવાની છે. સાક્ષી સોનાક્ષી ખાતું આ છે આપણું તળાવનું લોકેશન. પાવરફુલ આવું છે. ટ્રાફિક બહુ છે ને કાલે વરસાદ થઈ ગયો ને એટલે ગરમી બહુ છે, વધારે પડતી ગરમી છે. આપણે કાંઈ બહુ ખોટી થવાનું નથી, તાત્કાલિક કેરી લઈને જવા દેવાનું છે ઘરે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મસ્તીની પાકલ કેરી છે, 120, 130, 150. 2 કિલો લઈ લીધી છે સાક્ષી સોનાક્ષી હાટું. આપણે કેરી લઈને જઈએ છીએ હવે ઘરે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સાક્ષી સોનાક્ષી મારી વાટે છે ઘરે. હાલો મિત્રો, જો કેરી લઈને ઘરે આવ્યા છે સાક્ષી સોનાક્ષી હાટું. ને આ છે કેરી આથણાની. એમાં સાક્ષી જો રમે છે, સોનાક્ષી જામુડા ખાય છે. કા સોનાક્ષી? મમ્મી જો જામુડા ધોવે છે. સાક્ષી સોનાક્ષી જામુડા દેવાના છે, પછી કેરી કાપવાની છે. હા, બોર તળાવથી વણી લાવ્યો. આ કેરી છે આથણાની 3 કિલો. અને આ છે સાક્ષી સોનાક્ષી ખાવાની. કેવા જામુડા છે? સોનાક્ષી જામુડા ખાવાની મજા આવે. કા સોનાક્ષી? હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્ર, તમારે પ્રિયલને જો ઇન્જેક્શન દેવરાયું છે રસીનું, એટલે પ્રિયલ બેન હાજા માંદા થઈ ગયા છે. પ્રિયલ, પ્રિયલ બેનને જાય ડાબા પગમાં દેવરાયું છે. હા પ્રિયલ, ઇન્જેક્શન દીધું છે દીદીએ. એટલે એમાં પ્રિયલ બેન હાજા માંદા થઈ ગયા છે. દવા પાઈ દીધી છે. અને એની મમ્મી જો આસણાની કેરી ધોવે છે. કેવી કેરી છે? આવી કેરી છે આથણાની. આ શું કરવાનું? પલાળી દેવાની. આથણાની કેરી પલાળીને પછી શું કરવાનું? હા, પછી આથણું બનાવવાનું. કેરીના આથણાનું સ્પેશિયલ બ્લોગ બનાવશું એમ. કા? અને અમારે પ્રિયલ બેન જો ઠેકડા મારે છે. ઠંડુ વાતાવરણ છે, કેરી સારી થાય કે કેમ થાય એમ? ગરમી થાય છે. હા, મારી પ્રિયલ ઊંધી પડી ગઈ. પ્રિયલ, બાવલું, બાવલું,
મારે પ્રિયલબેનને ઇન્જેક્શન દેવડાવ્યું છે. હાલો મિત્ર, આ વિડીયો મેં પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.